તો મિત્રો ડિસેમ્બર 2025માં આરટીઆઈ એપ્લિકેશનના જવાબમાં હાઈવે ઓથોરિટીએ કહ્યું હતું કે 31 ડિસેમ્બર સુધીમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો વડોદરાથી સુરત વચ્ચેનો આખો પથ જે છે તે એક્સપ્રેસ વે છે શરૂ થઈ જશે. પરંતુ 31મી ડિસેમ્બર વીતી ગઈ, આ હાઈવે શરૂ નથી થયો. હવે આપણને યુટ્યુબર ભૌમિક મોદી દ્વારા ઉતારાયેલો આ વિડીયો યુટ્યુબ પર આજે જોવા મળ્યો છે અને એમાં ગ્રાઉન્ડ સિચ્યુએશન છે કે આ હાઈવે કેમ હજી ખુલ્લો નથી મુકાયો. તો જ્યારે આ હાઈવેનું આયોજન થયું હશે ત્યારે જ કાગળ પર જ્યારે એના નકશા બન્યા હશે ત્યારે જ માલુમ પડી ગયું હશે કે આ પાવર પોલ અહીંયા વચ્ચે છે. પરંતુ વર્ષો વીતી ગયા, આ હાઈવેનું કામ પણ વિલંબથી ચાલી રહ્યું છે. અને હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ હતો કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એનું કામ જે વિલંબમાં મુકાવીના કારણે એનો ખર્ચો 83% વધી ગયો છે. તો આ એક્સપ્રેસ વે જે છે એમાં વડોદરા સુરતના 5 પર આ ટ્રાન્સમિશન લાઇન અને આ પાવર પોલ છે એ ત્યારે જ માલુમ પડી ગયો છે જ્યારે એનું કાગળ પર આયોજન થયું છે, પરંતુ હટાવવામાં આવ્યો નહીં. વર્ષો વીતી ગયા. હવે આ હાઈવે ખુલ્લો મૂકવાની નોબત આવી ગઈ છે. બાકીનું બધું જ કામ પતી ગયું છે, પણ છતાં પણ આ પાવર પોલ અહીંથી હટ્યો તો નથી. અહીંયા એનું ફાઉન્ડેશન વર્ક કે લોકેશન વર્ક પણ દેખાતું નથી કે જ્યાં હટાવીને એને મૂકવાનો હોય તો અહીં આપણને અગમચેતીમાં ફાઉન્ડેશન વર્કની જગ્યા દેખાય, પરંતુ એવું પણ કોઈ કામ અહીં દેખાતું નથી. એટલે લેન્ડ એક્વિઝિશન કે અન્ય કોઈ ટેકનિકલ પ્રશ્નને કારણે આ પાવર પોલ હટાવવાનું નજીકના ભવિષ્યમાં શક્ય ન લાગતા આ એક્સપ્રેસવેને ખુલ્લો મૂકતા પહેલા હવે અહીં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ 3 લેનનું ડાયવર્ઝન છે. આ 8 લેનનો હાઈવે છે, પરંતુ અહીં 3 લેનનું ડાયવર્ઝન છે. એટલે તમે આ એક તરફની લેન જુઓ, 1 2 3 4 અને પેવ્ડ શોલ્ડર, અને અહીંયા 3 લેનનું ડાયવર્ઝન છે. એક વળાંક છે જેના કારણે વાહનો ધીમા પડશે, એક બોટલનેક સર્જાશે અને જ્યાં સુધી આ પાવર પોલ હટાવવાનું કામ ન થાય ત્યાં સુધી ટ્રાફિક થવાની પણ શક્યતા રહેશે. પણ વાત છે સલામતીની, કે અહીં જો ઝડપથી વાહનો જાય અને સૂઝબૂઝ ભાન વગર પૂર ઝડપમાં વાહન જતા હોય અને રાતના સમયમાં વિશેષ કરીને અને અહીં ભટકાય તો અકસ્માત થવાની સંભાવના રહે. માટે 31મી ડિસેમ્બરે આ રસ્તો ખુલ્લો મુકાયો નથી. ડાયવર્ઝન તૈયાર કરી દેવામાં આવ્યું છે, પરંતુ સુરક્ષાની તૈયારીઓ અહીં ચાલી રહી છે. જેમ કે અહીંયા માટીના ઢગલા કરવામાં આવે છે, બેરિકેડ્સ મૂકવામાં આવે છે, પીપળા મૂકવામાં આવ્યા છે. અહીં સુધી આપ જોઈ શકો છો. અને અહીં આપ જોઈ શકો છો કે સ્મોલ હાઇટના રબલ્સ મૂકવામાં આવ્યા છે. એટલે પૂર ઝડપે વાહન અહીં જતું હશે તો અહીં ખડ 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 વાહન થશે અને જેના કારણે જે ચલાવનારો હશે એ ચેતી જશે, વાહન ધીમું કરશે. ત્યાં અહીં ફરીથી રંબલ બમ્પ મૂકવામાં આવ્યા છે અને એના પછી પણ એક ત્રીજા સેટ રંબલ બમ્પ મૂકવા, એનો ત્રીજો સેટ આ આપ જોઈ રહ્યા છો. 1 2 ને ત્રીજો અહીં બનવાનું કામ ચાલુ છે, બની ગયો હશે. ભૌમિક મોદી નામના યુટ્યુબરે આ યુટ્યુબનો વિડીયો મૂક્યો છે, એમાંથી આપણે આ સ્ક્રીનશોટ લીધો છે. આ ફૂલ પિક્ચર એ વિડીયોમાં જ જોઈ શકશો ભૌમિક મોદીના, જેની લિંક નીચે આપી દઈશું. પરંતુ આ આપ જુઓ કે 3 રમ્બલિંગ બમ્પ અને એના પછી એક મુખ્ય બમ્પ આવશે, સ્પીડ બ્રેકર, જે ઊંચો રેગ્યુલર સાઇઝનો આપણે શહેરમાં જે સ્પીડ બ્રેકર જોતા હોઈએ છીએ, ચટ્ટા પટ્ટાવાળો, સફેદ અને કાળા પટ્ટાવાળો, તે અહીં થશે. અને પછી ટર્નિંગ આવશે 3 લેનનું અને અહીંથી પાછા વાહનો આગળ સડસડાટ ઝડપથી આગળ વધી શકશે. અહીં એક બ્લિંકિંગ લાઇટ પણ મૂકવામાં આવી છે. અહીં સ્પીડ લિમિટ છે એ 30ની કરી નાખવામાં આવી છે. એટલે કે ગો સ્લોનું બોર્ડ અહીં છે. અહીં 30ની સ્પીડ લિમિટ છે. ઓવરટેક કરવાની મનાઈ છે એનું પણ અહીં બોર્ડ લગાવવામાં આવ્યું છે અને ડાયવર્ઝનનું પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે. અહીંયા બ્લિંકિંગ લાઇટ પણ હશે. અહીંયા પીપળાઓ તો મૂકવામાં આવ્યા છે. એની પાછળ પણ 1-2 લેયરમાં સેફટીનો ઇંતજામ કરવામાં આવ્યો છે કે જેથી કોઈ વ્હીકલ માનો કે કાબુ બહાર ઝડપથી આ બધા જ બમ્પ કુદાવીને પણ કદાચ, જેની શક્યતા ઓછી છે, પણ આગળ વધી જાય તો પણ અહીં કેટલાક પ્રોટેક્ટિવ લેયર્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. તો આ બધું જ કામ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ચાલી રહ્યું છે.
વડોદરાથી સુરત સડસડાટ જઈ શકાશે, પરંતુ એક વિરલ વાત કહી શકાય કે એક્સપ્રેસ વે પર, અને મને લાગે છે કે દુનિયાના તમામ મોટા એક્સપ્રેસ વેમાં ક્યાંય સ્પીડ બ્રેકર નહીં હોય. હાઈવે પર સ્પીડ બ્રેકર નથી હોતું, એક્સપ્રેસ વે પર તો નથી જ હોતું. પરંતુ અહીં આ એક વિરલ કિસ્સો છે કે આ પાવર પોલ હટાવી ન શકવાને કારણે અહીં સ્પીડ બ્રેકર મૂકવો પડ્યો છે, અને સ્પીડ બ્રેકર સુધી વ્યક્તિ ઝડપથી પહોંચે ને પછી સ્પીડ બ્રેકર પરથી કૂદે અને એક્સિડન્ટ થાય એવું પણ ન થાય એ માટે તમામ હોર્ડિંગ્સ, ચેતવણીના બોર્ડ્સ અને આગળ રંબલ પ્રકારના 3 બમ્પ મૂકવામાં આવ્યા છે. આટલાથી ચલાવનાર ચેતી જાય, આટલાથી ચેતી જાય, નહીતર આનાથી, અને નહીતર સ્પીડ બ્રેકર છે, અને નહીતર પણ પાછળ પ્રોટેક્ટિવ લેયર્સ લગાવવામાં આવ્યા છે. અને અહીંથી વળાંક લઈ થોડોક ટ્રાફિક જામ થશે, થોડોક ટ્રાફિક સ્લો થશે, પરંતુ આગળ પછી ફટાફટ નીકળી શકાશે. તો આ સુરત અને વડોદરા વચ્ચે સડસડાટ વાહનો જઈ શકે. ખૂબ ઓછા સમયમાં અમદાવાદથી સુરત જઈ શકાય, જે પ્રકારે વર્ષોથી અમદાવાદથી વડોદરા જઈ શકાય છે એક એક્સપ્રેસ વેથી, એક્સેસ કંટ્રોલવાળા એક્સપ્રેસ વેથી, તો એ જ પ્રકારે વડોદરાથી સુરત પણ જઈ શકાશે. અમદાવાદથી સુરતની સફર પણ ખાસા સમયમાં બચાવ થશે, અને એ માટે આ આખો જ હાઈવેનો સ્ટ્રેચ જે બાકીનો હતો એ પૂરો થઈ ગયું છે એનું કામ. માત્ર એક નાનકડો સ્ટ્રેચ, અને એમાં ડાયવર્ઝનની તૈયારી પણ લગભગ પૂરી થઈ ગઈ હશે. આ વિડીયો ભૌમિક મોદીનો છે, યુટ્યુબમાં આપ જોઈ શકશો. આ એનો માત્ર સ્ક્રીનશોટ છે, અને એના પરની આ કોમેન્ટ્રી છે એ જણાવવા માટે કે કેમ આ એક્સપ્રેસ વેને ખુલ્લો મૂકવામાં નથી આવી રહ્યો. જ્યારે કે આરટીઆઈ એપ્લિકેશનના જવાબમાં પણ કહ્યું હતું કે 31 ડિસેમ્બર સુધીમાં ખુલ્લો મૂકી દઈશું, પણ નથી ખુલ્લો મૂકવામાં આવ્યો. તો આ એક મુખ્ય કામ છે. બીજું, આ વિડીયોમાં આપણે આગળ જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકો નાના મોટા સાઇનેજીસના અને આ બેરિકેડિંગના કામ પણ કરી રહ્યા છે. તો મુખ્યત્વે આ જ વાત છે. જે પ્રમાણેનું વિડીયોમાં દ્રશ્ય દેખાય છે એ જોતા આ હાઈવે ચાલુ કરવામાં અઠવાડિયાનો બહુ તો સમય જાય. ઉત્તરાયણ વખત સુધીમાં આ હાઈવે શરૂ કરી શકાય છે. જો કે સાઇનેજીસના અને બેરિકેડિંગના કામો, જે નાના મોટા પરચુરણ કામો છે, એ પતાવ્યા પછી પણ કોઈક પ્રશ્ન આવે તો એનાથી પણ વધારે વિલંબ થઈ શકે છે. પરંતુ દેખીતી રીતે જે આપણને દેખાય છે કે કોઈ બીજા ટેકનિકલ પ્રશ્નો છે નહીં. અહીંયા સેફટીનું કામ ચાલી રહ્યું છે. આ પાવર પોલ ક્યારે હટશે એક મિસ્ટ્રી છે. અહીંયા કોઈ એનું ફાઉન્ડેશનનું રિલોકેશનનું કામ પણ દેખાતું નથી. બીજા જે પાવર પોલ્સ હટ્યા તો સાઈડમાં ફાઉન્ડેશન વર્ક, રિલોકેશનની સાઇટ, આ બધું આપણે ક્લિયરલી જોઈ શકતા હતા. પરંતુ અહીં આવી કોઈ સાઇટ પણ જોઈ શકાતી નથી, અને માટે એક પ્રશ્ન છે કે આ એવો તે કેવો મહત્વનો પાવર પોલ છે કે અહીં પ્રશ્ન એવો તે કેવો ગૂંચવાયો છે, લેન્ડ એક્વિઝિશન કે બીજો કોઈ પણ પ્રશ્ન હોય, ટેકનિકલ પ્રશ્ન પણ હોઈ શકે કે આ પાવર પોલ અહીંથી હટતો નથી, અને હવે હાઈવે પણ શરૂ કરી દીધો, અને એક વિરલ વસ્તુ કહેવાય કે એક્સપ્રેસ વે પર સ્પીડ બ્રેકર એ પણ મૂકવો પડ્યો. તો એવું તો આ પાવર પોલ કેવો મહત્વનો છે કે કેવી ટેકનિકલ પરેશાની અહીં છે, એ પ્રશ્નનો હજી આપણી પાસે જવાબ નથી.